એસએસજી હોસ્પિટલમાં સુરક્ષા મુદ્દે પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હાલમાં જ એસએસજી હોસ્પિટલ ખાતે જુનિયર ડોક્ટરને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં જુનિયર તબીબ પર થયેલા હુમલા બાદ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા વધારવામાં આવે, જે ડાર્ક સ્પોટ છે તેવી જગ્યાઓ કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને અહીં સુરક્ષા વધારવાની માંગ હોસ્પિટલ અને હોસ્ટેલ પરિસરમાં કરવામાં આવી હતી, જેને લઈને આ ખાસ હોસ્પિટલ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કારણ કે સીસીટીવી કેમેરા તો લગાવેલા છે, પરંતુ તેમ છતાંય કેટલાક એવા ડાર્ક સ્પોટ છે કે જે સીસીટીવી કેમેરામાં કવર નથી થઈ રહ્યા અને તેવામાં કઈ રીતે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલને વધારે સુરક્ષિત બનાવી શકાય, ત્યાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી શકાય તે માટેના પ્રયાસો હવે કરવામાં આવી રહ્યા છે। તેવામાં ડીસીપી ઝોન 2 મંજીતા વણજારા, એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર, આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ, જેડીએ પ્રતિનિધિઓ, હોસ્પિટલની ટીમ અને સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર સાથે હોસ્પિટલ વિભાગ, પરિસર અને હોસ્ટેલમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાં સીસીટીવી લાગેલા છે, ક્યાં લગાવવાની જરૂરિયાત છે, ક્યાં ડાર્ક સ્પોટ છે, આ તમામની સમીક્ષા અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેના પર આગળના દિવસોમાં પગલાં લેવામાં આવશે। So after the Kolkata incident, a tender was floated अलग अलग अंदરના જે વિભાગો છે એ મારું એક્ઝિસ્ટિંગ નેટવર્ક છે। અમુક કોવિડ વખતે ઊભું કરેલું, અમુક ત્યારબાદ કરેલું અને અત્યારે પણ મને માનનીય પોલીસ કમિશનર શ્રી અને અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીના સંયુક્ત ઉપક્રમે તેમજ દબાણ શાખાના સંયુક્ત ઉપક્રમે આજની કોમ્બિંગની અને ખાસ તો સર્વેલન્સની રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હોસ્પિટલના તમામ એરિયા કવર કરવામાં આવીને અને જેમાં જે બી લૂપહોલ્સ હશે એનું અમને સજેશન આપવામાં આવશે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા। અને એ પ્રમાણે હજી પણ આ જે બી વ્યવસ્થા છે સિક્યુરિટીની તેમજ સીસીટીવીની, એમાં કઈ રીતે વધારો થાય એ પ્રમાણેનું અમે આયોજન કરી શકીશું। ડૉક્ટર અય્યર સાહેબ સાથે મેડિકલ વિભાગના બધા રિપ્રેઝેન્ટેટિવ, અમારા વડોદરા શહેર પોલીસના સમગ્ર પોલીસ વિભાગના એસીપી અને પીઆઈ અને ટ્રાફિક વિભાગ સાથે સાથે દબાણ શાખા અને સિક્યોરિટીના બધા ઇન્ચાર્જ ભેગા થઈને એક સુરક્ષા અંતર્ગત આખી ડ્રાઈવ ચાલી રહી છે, જેની અંદર કયા કયા વિભાગોમાં કેટલી ભીડ હોય છે, એના કેમેરા કાર્યરત છે કે નહીં, એના સિક્યોરિટી સાથેનું બ્રીફિંગ, પોલીસ સાથેના કનેક્શન, સાથે સાથે અહીંયા જેટલા પણ વ્હીકલ્સ છે તો ઘણી વખત પેશન્ટ ઉતાવળમાં હોય છે અથવા તો ઉદ્વેગિત મનમાં આવતા હોય છે, તેમના વ્હીકલ્સની ચાવી અંદર રહી જતી હોય છે, તો કેવી રીતે વ્હીકલ એ લોકો બિનવારસી છોડી દેતા હોય છે એ આપણે બચાવવા માટેના સાથે સાથે સીસીટીવી કેમેરા કાર્યરત છે કે નહીં, લોકોની ભીડ, ક્રાઉડ મેનેજમેન્ટ, આખા એક સમગ્ર એસઓપી તૈયાર થઈ રહી છે। એની સાથે આ એક જોઈન્ટ વિશ્લેષણ પ્રોગ્રામ પણ ચાલુ છે અને અમે લોકો આ એક જોઈન્ટ ડ્રાઈવ કરી અને વધારે એસએસજી હોસ્પિટલની સુરક્ષા સઘન થાય એ માટે આ એક સંયુક્ત પ્રયાસ ચાલુ છે।